હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને શુભ ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા. બધાના જીવનમાં બધાના ગુરુઓના આશીર્વાદ ફળે અને એમના ગાઈડન્સ નીચે તમે ખૂબ સારું, સમૃદ્ધ, સુખી જીવન જીવો. તમારા બધા સપનાઓ પૂરા થાય એવી આશા રાખું છું. અને હું પણ આજે મારા બધા જ ગુરુ, જેમની પાસે સૌથી પહેલાં મારા મમ્મી ને પપ્પા, જેની પાસેથી જીવનના મૂલ્યો, સિદ્ધાંતો ઘણું બધું આપણે શીખ્યા હોઈએ, એ પછી જેની પાસે ભણ્યા, જ્ઞાન લીધું, એ પછી મેં જેની પાસે યોગા શીખ્યા, જેની પાસે મેડિટેશન શીખવું, પછી એક ચક્રા હિલિંગ અલગથી શીખવું, ચક્રા મેડિટેશન અલગથી. આ બધા જ ગુરુઓ જે લેખકો છે, જેમાંથી મેં ઘણું બધું શીખી, જેમ કે જોસેફ મર્ફી સાહેબ, નેવેલ ગોદાર્દ, રોન્ડા બ્રાયન, આ બધા ગુરુ જ કહેવાય, જેની પાસેથી થોડું આપણને શીખવા મળે અને એ બધું આપણે લાઈફમાં અપ્લાય કરીએ ને આપણી લાઈફ ઇન્હેન્સ થાય, સારી બને. એ બધા આપણા ગુરુ છે. રામકૃષ્ણ પરમહંસે શું કીધું હતું ને, કે કૂતરું પણ આપણું ગુરુ છે, જેની પાસેથી આપણે શીખા કંઈક અને આપણી લાઈફમાં એના લીધે કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. એ દરેક આપણા ગુરુ છે. તો આવા દરેક મારા જીવનના દરેક ગુરુઓને આજે હું પ્રણામ કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે થેન્ક યુ સો મચ આ બધા ગુરુજનોને મારી લાઈફમાં આપવા માટે. અને સૌથી મોટા ગુરુ શિવ પ્રભુ, મારા મહાદેવ, એ સૌથી મોટા ગુરુ છે. એના થ્રુ આ બધા મળે છે આપણને. તો એને તો ઉઠીને જ પહેલાં પ્રણામ કરી લીધા હતા. એટલે આજના શુભ પર્વના દિવસે આશા રાખું છું કે તમે પણ તમારા બધા જ ગુરુઓને યાદ કરી, એમને પ્રણામ કરી અને સારા જીવનની આશા રાખશો અને આશીર્વાદ લેશો. થેન્ક યુ અને હેપી ગુરુ પૂર્ણિમા.